પાટણના ઐતિહાસિક ગુર્જરવાડા મહોલ્લામાં પ્રાચીન દોરી ગરબાની પરંપરા આધુનિક યુગમાં પણ અકબંધ રહી છે. નવરાત્રિની ઉજવણી દરમિયાન અહીંના ખેલૈયાઓએ આ વર્ષે પણ દોરી ગરબા રમીને સાંસ્કૃતિક વિરાસત જાળવી રાખી છે. આ પરંપરા પાર્ટી પ્લોટમાં ગરબાને પણ ટક્કર આપી રહી છે. ગુજરાતમાં ભાગ્યે જ સચવાયેલો આ પ્રાચીન દોરી ગરબો યુવાઓમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. તે આપણી સંસ્કૃતિની ભાત પાડવા સાથે સામાજિક એકતાની ગૂંથણી પણ કરી રહી છે. ડાન્સ ક્લાસમાં અવનવા સ્ટેપ્સ શીખીને આવતા ખેલૈયાઓ માટે આ ગરબો રમવો કઠિન છે, પરંતુ વર્ષોથી રમતા ખેલૈયાઓ આજે પણ સરળતાથી રમે છે. અગાઉ ઢોલક, તબલા અને મંજીરાના તાલે લોકગીતોની ધૂનમાં લયબદ્ધ રીતે આ રમાતો ગરબો હવે ડીજે મ્યુઝિકના તાલે પણ રમાય છે. ગુર્જરવાડા સમસ્ત પરિવાર ડીજે પર લોકગીતો અને ગરબા ગાઈને આ પ્રાચીન પરંપરાને જીવંત રાખવાનો પ્રયાસ કરે છે. દોરી ગરબો 8, 12, 16 કે 24 દોરીનો હોય છે. આ દોરીઓ એક ગોળ પાટિયા પર ઘડિયાળના આંકડાની જેમ થોડા અંતરે બાંધેલી હોય છે. પાટિયાની ઉપર મધ્યમાં જ લોખંડનું એક કડું હોય છે, જેને દોરડા વડે ચાચર ચોકમાં ઊંચાઈ પર બાંધવામાં આવે છે. ગરબાની દોરીઓ નીચેની તરફ ઉતરતી હોય છે, જેને દરેક ખેલૈયાઓ પોતાના એક હાથમાં પકડે છે. બીજા હાથમાં તાલ જાળવી રાખવા માટે તાલી આપે છે અથવા દાંડિયા રાખે છે, અને અડધા ખેલૈયાઓ જમણા હાથમાં અને અડધા ડાબા હાથમાં દોરી પકડે છે. ગણતરીપૂર્વકના ખેલૈયાઓ ચોક્કસ અંતરથી ગરબે રમી દોરી ગૂંથીને ગરબે રમે છે. આખો ગરબો રમાય ત્યાં સુધીમાં દોરીની સુંદર ગૂંથણી થઈ જાય છે. આ ગૂંથણી છોડવા માટે વધુ એક ગરબો રમવો પડે છે, જે પૂર્ણ થયે દોરી પૂર્વ સ્થિતિમાં થઈ જાય છે. પરફેક્ટ ગૂંથણી એ દોરી ગરબાની સુંદરતા છે. કમલેશ પટેલ, પાટણ.